મહેસાણામાં પશુ દવાખાનામાંથી એક્સપાયર્ડ દવાઓ મળી। તાવડિયા ગામે સરકારી પશુ દવાખાના એક્સપાયર્ડ દવાઓ સામે આવી। પશુ ચિકિત્સા અધિકારીની ટીમે સ્થળ પર પહોંચી 3 અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર દવાઓની તપાસ હાથ ધરાઈ। દવાખાનાના ટોયલેટમાંથી દવાઓનો જથ્થો મળ્યો। કોથળા અને બોક્સ ભરી એક્સપાયર્ડ દવાઓનો જથ્થો મળી આવ્યો। ગઈકાલે એક્સપાયરી વાળી 26 દવાઓ સીઝ કરાઈ હતી। આજે વધુ દવાનો જથ્થો પશુ દવાખાનામાંથી મળી આવ્યો છે। ड्रेसिंग टेबल ऊपर नजर पड़ता मैं तपास करे तो एक्सपायरी डेट वाली दवा थी અને જે એક્સપાયરી ડેટના જે લેબલો હતા એના પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલ। એવા 1-2 બોટલ મારી નજરે પડતા પછી મેં અગાઉ લગભગ 2 મહિના મોરિયા સાહેબની અરજી આપેલી જિલ્લા પંચાયતમાં, પણ એમનો હમણાં કોઈ જવાબ મળેલો નહીં। પછી આ ઉદ્ધવ જવાબ આપતો ડૉક્ટર, કોઈ દિવસ કોઈ લેડીઝ આવે કે જેન્ટ્સ આવે ગોળી ઉપર ભેંસ બાંધેલી હોય તો ઓફિસમાંથી ઊભા થઈને બહાર ના આવતા, અને અમે બોલવા જતા ત્યારે કે તમારા જે થાય એ તોડ લો, મારું કોઈ કશું કરી લેવાનું નથી। સરકારી પશુ દવાખાનાની અંદર મસ્ત મોટી માત્રામાં જે એક્સપાયરી ડેટ વાળો જે જથ્થો જે છે મળી આવે છે। ખાસ વાત કરીએ તો ગઈકાલે પણ ખાસ હૈદરી ચોક પાસેના જે સરકારી દવાખાનું છે ત્યાંથી પણ ખાસ આ પ્રકારનો જથ્થો મળી આવ્યો। તો આપ જોઈ શકો છો કે સંડાસની અંદર કોથળા ભરી અને આ જે એક્સપાયરી ડેટ વાળો જે જથ્થો છે એ અહીંયા પડ્યો હતો। અને ખાસ વાત કરીએ તો આ જથ્થો ઢોર માટે ઉપયોગ દવાખાના માટે લેવામાં આવતો હતો, તો એ કેમ એક સવાલ થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે જે ઘટના સ્થળે 3 જેટલી જે ટીમ જે છે બનાવવામાં આવી છે, ટીમ બનાવીને સમગ્ર દવાનું જે કાઉન્ટિંગ કરવામાં આવેલું છે। ખાસ અહીંયા જોઈએ તો એક્સપાયરી ડેટ વાળા જે સ્ટીકર હતા એ પણ ઉકાળી અને દવાનો ઉપયોગ જે છે ખાસ કરવામાં આવતો હતો। અહીંયા હાલ 3 અધિકારીઓની ટીમ જે છે અહીંયા દવાનું ટોટલ કાઉન્ટિંગ જે છે ખાસ કરી રહ્યા છે, અને જે કેટલી દવાઓ છે, કયા પ્રકારની દવા છે અને એનો શું ઉપયોગ થતો હતો એ પ્રકારની ગણતરી છે ખાસ થઈ રહી છે। આપણી સાથે અધિકારી છે, એમની સાથે વાત કરીશું। સર, કેટલો જથ્થો મળ્યો છે અને આ દવાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવતો હતો? તપાસ ચાલુ છે, સંપૂર્ણ ગણતરી કરવામાં આવશે, આપને રિપોર્ટ રજૂ કરી દેવામાં આવશે। દવાનો જથ્થો જે મળ્યો છે એ અલગ કરી અને કઈ દવા કેટલા પ્રમાણમાં છે એનું હાલ તપાસ ચાલુ છે। 3 ડૉક્ટરોની તપાસ કમિટી રચવામાં આવી છે, મદદનીશ પશુપાલન નિયામક સાહેબનું સૂચન જે ગુણ છે આપને અહેવાલ રજૂ કરવામાં આવશે। ખાસ એના સ્ટીકર ઉખાડી અને દવાનો ઉપયોગ કરાતો એ પ્રકારનું પણ હાલ માલુમ પડી રહ્યું છે, અને દવાનો નાશ જે છે ગેરકાયદેસર જે એક્સપાયરી ડેટ વાળી દવાનો જે નિકાલની યોગ્ય એનો માપદંડ છે એના સિવાય બહાર પાડવામાં આવ્યું છે। સંપૂર્ણ તપાસ પૂર્ણ થવા તો દરેક વસ્તુનો યોગ્ય તપાસ કરીને આપને રજૂ કરવામાં આવશે। ગઈકાલે પણ આ રીતે ગઈકાલે 26 આઈટમો હતી, આજે હજુ કેટલી આઈટમો છે એ ગણતરી ચાલુ છે, ગણતરી પૂર્ણ થઈ રજૂ કરવામાં ટીમ બનાવી છે? 3 ડૉક્ટરોની ટીમ છે, 3 પશુ ચિકિત્સા અધિકારી। હા, અધિકારી કે જેઓ જણાવી રહ્યા છે કે 3 ડૉક્ટરની જે ટીમ જે છે ખાસ બનાવવામાં આવી છે, અને ખાસ આ જે એનો એક્સપાયર ડેટ વાળી આપ દવા જોઈ શકો છો, સ્ક્રીનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક્સપાયર ડેટ વાળી જે દવાઓ છે સમગ્ર એનો ઉપયોગ જે છે ક્યાં કેવી રીતે થતો હતો, કેટલા સમયથી થતો હતો વગેરે જેવા સવાલો જે છે પણ ખાસ અહીંયા ઊભા થઈ રહ્યા છે। હાલમાં એની ગણતરી જે છે ખાસ કરવામાં આવી રહી છે, અને આમાં કોણ સંડોવાયેલું છે, આ દવાનો ઉપયોગ જે કહી શકાય, પશુઓને જો દવા આપવાથી એની શું અસર થતી હોય છે, પશુઓને શું નુકસાન થતું હોય છે દિશામાં પણ ખાસ જે છે તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવશે। પરંતુ સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે આટલી મોટી માત્રામાં એક્સપાયર ડેટ વાળો જથ્થો એક જગ્યાએથી મળી આવો એ પણ એક મોટી શંકા જે છે ઉપજાવી રહી છે। હાલ 3 ડૉક્ટરની ટીમ અહીંયા આવી અને તપાસ કરી છે, તપાસમાં જે છે સમગ્ર ખુલાસાઓ સામે આવશે।